મામલે સીઆઈડી ક્રાઇમની તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે। અત્યાર સુધીમાં 6 આરોપીની ધરપકડના સમાચાર મળી રહ્યા છે। મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત કુલ 6 ની ધરપકડ થઈ છે। કેટલાક સબ એજન્ટ ઓફિસ સ્ટાફ તરીકે પણ કામ કરતા હતા। મયુર દરજી, વિશાલ ઝાલા, રાહુલ રાઠોડ, સંજય પરમાર, અંકિત સિંહ, રણવીર સિંહ ચૌહાણની ધરપકડ કરાઈ છે। એજન્ટોને આપવામાં આવેલી કાર તથા અન્ય ચીજવસ્તુઓને કબજે કરી લેવાય છે। મયુર દરજી દ્વારા 2.5 કરોડ રૂપિયાનું બિઝનેસ ગ્રુપમાં થયું હતું રોકાણ। 5 થી 25% કમિશન એજન્ટને આપવામાં આવતું હતું। 5 લાખના રોકાણમાં ઇનામમાં મોબાઈલનો ફોન આપવામાં આવતો હતો। 10 લાખના રોકાણમાં સ્માર્ટ ટીવીનું ઇનામ મળતું હતું। 2016 થી આ પોન્ઝી સ્કીમ ચાલતી હતી। 2020માં સમગ્ર ગુજરાતમાં ठगाईनी जाळ बिछावी देवाय। हिम्मतनगर, अरवली और महेसाणा सहितना विस्तारों में ऑफिस चलावाती। 20 થી 25 ऑफिस खोलीने लोको पासेथी रोकाण करावातुं। तो आ बीजेड કૌભાંડને લઈને વધુ વિગતો અત્યારે સામે આવી રહી છે કે કેટલાક લોકો સુધી પોલીસ પહોંચી શકી છે। 6 આરોપીની ધરપકડના સમાચાર અત્યારે મળી રહ્યા છે। જોકે મુખ્ય આરોપી અત્યારે પોલીસ પકડથી દૂર છે। अलग अलग प्रकारना अलग अलग संख्या में जो रोकाण करवामां आवे तो ए अनुसार कमिशननी लालच अपाती। तेने मोबाइल फोन थी लईने स्मार्ट टीवी सुधीनुं इनाम आपवामां आवतुं हतुं। एटલું જ નહીં, अलग अलग विस्तारों ऑफिस खोली लोको पासेथी रोकाण कराववामां आवतुं हतुं। माहिती एवी मळी रही है कि हिम्मतनगर, अरवली, महेसाणा सहितना विस्तारों पण ऑफिस आ बीजेड स्कीम द्वारा खोलवामां आवी हती अने 20 થી 25 जेटली ऑफिसेस खोली त्यां रोकाण कराववामां आवतुं हतुं। अत्यार सुधीमां 6 ની ધરપકડ થઈ છે, જેમાં મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટનો પણ સમાવેશ થાય છે કે જેમને અત્યારે પકડી પાડવામાં આવ્યા છે। એમને ઇનામ તરીકે આપવામાં આવેલી ચીજવસ્તુઓ પણ કબજે કરાઈ હોવાની માહિતી અત્યારે સામે આવી રહી છે। ખાસ વાત એ છે કે જે મયુર દરજીની ધરપકડ થઈ છે તેમના દ્વારા એક મોટું રોકાણ કરવામાં આવ્યું હતું। आज मुद्दे વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા યુનુસ કાઝી વધુ વિગતો આપી રહ્યા છે। યુનુસ, આ કિસ્સામાં શું તપાસનો ધમધમાટ અત્યારે આગળ વધ્યો છે? કેટલી સફળતા અલગ અલગ એજન્સીઝને અત્યારે તપાસ દરમિયાન મળી રહી છે? ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વર્ષ 2016 થી ઠગાઈની આ માયાજાળ પાથરવામાં આવી હતી અને વર્ષ 2020ની અંદર તેને સમગ્ર ઉત્તર ગુજરાતને આવરી લીધું હતું। વિવિધ રોકાણ થકી તે લોકોને ઇનામ અને અન્ય જે લાભોની લાલચ આપીને આ ઠગાઈની માયાજાળ પાથરેલી હતી। જાણવાજોગ અરજી સીઆઈડી ક્રાઇમને મળી હતી અને તેના આધારે આગળની તપાસ કરવામાં આવી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન જે વિગતો મળી, જે પુરાવાઓ મળ્યા, તેના આધારે ગઈકાલે સીઆઈડી ક્રાઇમ દ્વારા આ સમગ્ર મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ગઈકાલથી જ અલગ અલગ ટીમોને જે એજન્ટો છે તેઓના નિવાસ અથવા તો જે સંભવિત છુપાવાના સ્થળો છે ત્યાં સર્ચ માટે અને અન્ય કાર્યવાહી માટે રવાના કરી દેવામાં આવી હતી। ગઈકાલે મોડી રાત અને વહેલી સવાર સુધી ચાલેલા ઓપરેશન દરમિયાન 6 એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમ દ્વારા, જેમાં મુખ્ય એજન્ટ મયુર અને અન્ય જે મયુર દરજી તથા જે અન્ય એજન્ટો છે તેઓની ધરપકડ કરવામાં આવેલી છે। મયુર અનંત દરજી એ માલપુરના અરવલ્લીનો છે અને તે મુખ્ય એજન્ટ તરીકે કામ કરતો હતો અને લગભગ 2.5 કરોડ જેટલું તેના થકી રોકાણ થયું છે। આ ઉપરાંત વિશાલસિંહ રતુસિંહ ઝાલા, રાહુલ ગણપતસિંહ રાઠોડ, સંજયસિંહ અમૃતસિંહ પરમાર, અંકિત દિલીપસિંહ અને રણવીરસિંહ ચૌહાણ કે જે પેટા એજન્ટ તરીકે પણ કામ કરતા હતા, કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા અને સાથે જ ઓફિસની અંદર અન્ય જે કામગીરી હતી તે પણ કરતા હતા। આ તમામની હાલ ધરપકડ કરી લેવામાં આવેલી છે। પ્રાથમિક પૂછપરછ તથા કાનૂની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે। અજ્ઞાત સ્તરે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ત્યાં પૂછપરછ દરમિયાન જે અન્ય બાબતો સામે આવશે, અન્ય એજન્ટો કોણ કોણ હતા, અત્યાર સુધી કેટલા લોકોનું રોકાણ કરાવવામાં આવ્યું હતું, કેટલી રકમનું રોકાણ કરાવવામાં આવ્યું હતું, તે તમામ બાબતોની તપાસને અંતે અન્ય કેટલાક એજન્ટોની પણ ધરપકડ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। હાલ
જે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓની પૂછપરછ તથા અન્ય કાનૂની કાર્યવાહી બાદ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે. પ્રાથમિક વિગતો જે મળી રહી છે તે મુજબ આ તમામને અલગ અલગ પ્રકારનું કમિશન આપવામાં આવતું હતું. જે રોકાણ લાવતા હતા તેની ઉપર 25%થી 5%થી 25% સુધીનું કમિશન આપવામાં આવતું હતું. હવે જે અત્યારે એજન્ટો પકડાયેલા છે તેઓને કેટલી રકમ મળી છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ જે રોકાણ વધુ લાવે તેને ઇનામો પણ આપવામાં આવતા હતા. કેટલીક કાર તથા મોબાઈલ અને ટીવી ઇનામમાં આપવામાં આવ્યા હતા. તે તમામ વસ્તુઓ હવે કબજે કરવાની કાર્યવાહી ચાલુ છે અને અન્ય જે ઠગાયેલા જે શાહેદો છે કે જેઓએ રોકાણ કર્યું છે પરંતુ તેઓને જે લાભ નથી મળ્યો તેવા લોકોની પણ તપાસ શરૂ કરવામાં આવી છે કે જેથી આ એફઆઈઆરને વધુ મજબૂત બનાવી શકાય અને ભૂપેન્દ્રસિંહ ઝાલા તથા તેના જે મળતિયાઓ છે તેઓની વિરુદ્ધ વધુ કડક કાનૂની કાર્યવાહી થઈ શકે. વિધિ. ઓકે યુનુસ, આભાર તમામ માહિતી બદલ. તો અત્યારે અલગ અલગ દિશામાં તપાસ તેજ થઈ ગઈ છે. ખાસ તો વધુ કેટલા લોકો આખા જે સ્કીમ છે તેની સાથે જોડાયેલા હતા તેમના સુધી પહોંચવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કેટલા રોકાણકારો હતા, કોની સાથે ઠગાઈ થઈ છે તેના સુધી પહોંચવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે.